ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શિમલા, મનાલી અને કાશ્મીર જવું કોને ના ગમે? શું તમે પણ ફરવા જવા માંગો છો? તો તમારા ફેવરિટ ડેસ્ટિનેશન પર જવા માટે હોટલ બુકિંગ, ટિકિટ બુકિંગ અને બજેટ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, ત્યારે હું જાહ્નવી નિમાવત તમારા આ પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ છું અબ તકના આ વિશેષ અહેવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર। કૃષ્ણમ હોલિડેના સંસ્થાપકે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જે બુકિંગો જોવા મળ્યા છે તેમાં મહત્તમ બુકિંગ ઓનલાઈન મારફતે કરવામાં આવ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય પેકેજનું પ્રમાણ ડોમેસ્ટિક કરતાં અનેક અંશે વધ્યું છે। ઉનાળાના વેકેશનને લઈને લોકો કાશ્મીર તથા ઉત્તરાખંડ તરફ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને ઓનલાઈન પેકેજ બુકિંગ થતાં કૃષ્ણમ હોલિડેના સ્થાપકે જણાવ્યું હતું કે લોકોએ ખરા અર્થમાં ચેતવું જોઈએ અને યોગ્ય ટ્રાવેલ એજન્ટ પાસે ટૂરની માહિતી મેળવી પેકેજ બુક કરાવવા જોઈએ, તેથી તેઓ ફ્રોડથી બચી શકે છે। જય શ્રી કૃષ્ણ, મારું નામ હસમુખ રાણપરા છે। કૃષ્ણમ હોલિડેઝ રાજકોટ ઓનર છું હું, અને અમે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનો બિઝનેસ કરીએ છીએ। તો અત્યારે વેકેશન સિઝન આપ લોકોને ખબર જ છે આવી રહ્યું છે, તો વેકેશન સિઝનમાં અત્યારે ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિક તરફ માણસો વધારે વળી રહ્યા છે કે વિદેશ જવું એના કરતાં ડોમેસ્ટિકમાં સારો એવો ફ્લો છે। તો હાલમાં જ આપણે મેરેજનું સિઝન નહીં ગયું તો હનીમૂન પેકેજ ને વેકેશન પેકેજ ને એ બધું બુકિંગ ચાલુ થઈ ગયું છે। અત્યારે ક્રેઝમાં હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ એવું બધું ઠંડા પ્રદેશમાં માણસો વધારે જવા ઈચ્છી રહ્યા છે। અત્યારે વધારે પડતું શિમલા મનાલી છે, કાશ્મીર છે, ગોવા છે, પછી હરિદ્વારનો ક્રેઝ પણ છે। હરિદ્વાર, મસૂરી, ઋષિકેશ એ બધી જગ્યાના પણ બુકિંગ સારા એવા છે। અમે જે પેકેજ આપીએ છીએ ને એટલે સમજી લ્યો આપણે શિમલા મનાલી જવું હોય તો એક ચંડીગઢથી ચાલુ થાય, એટલે ચંડીગઢથી અમારી ગાડી આવી જાય, જે રીતે જેટલા લોકો હોય એ પ્રમાણે। પછી બ્રેકફાસ્ટ ડિનર આપીએ છીએ, 3 સ્ટાર પ્રોપર હોટલ, અને લોકોની જેવી રિક્વાયરમેન્ટ હોય 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર એ રીતનું અમે પેકેજ આપીએ છીએ, અને ઓલ સાઇટ સીન। પછી ત્યાં જઈને કસ્ટમરને કોઈ પણ જાતનું કંઈ પેમેન્ટ આપવાનું રહેતું નથી। હા, અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ કે લોકોને સારામાં સારી સર્વિસ આપીએ, સારામાં સારું ફૂડ આપીએ, સારામાં સારી ગાડી આપીએ અને સારામાં સારી જગ્યાએ સાઇટ સીન કરાવીએ। બાકી અત્યારે ઓનલાઈનનો ક્રેઝ બહુ વધી રહ્યો છે કે ઓનલાઈન આપણે ઇન્સ્ટા છે, ફેસબુક છે, એમાં આવે કે ભાઈ આ આટલા રૂપિયાનું પેકેજ છે, તો સસ્તાના ચક્કરમાં લોકો ઓનલાઈન પેકેજ બુક કરે છે અને ત્યાં જઈને કોઈ પણ જાતની કંઈ સર્વિસ મળતી નથી। તો મારું બધાને પર્સનલ એવું કહેવું છે કે હું એમ નથી કહેતો કે મારી પાસે, પણ સારી જગ્યાએ ઓફિસ જોઈને અને સારા રેટિંગ હોય, સારું કંપની હોય એવી જગ્યાએ બુકિંગ કરાવો કે જેથી કરીને તમને ત્યાં જઈને કાંઈ પ્રોબ્લેમ ના પડે। અને ગ્રુપ ડિપાર્ચરમાં અમારા મેનેજર પણ સાથે જાય છે, અને વિશેષ કરીને અમે લોકો જ્યારે જાય ત્યારે એમને દવા છે, પછી ઠંડી જગ્યાએ જાય તો ઓક્સિજનમાં જે તકલીફ પડતી હોય એના માટેની બધી પ્રિપેરેશન શું રાખવું એ બધું છે, શું સાથે રાખવું એ પૂરેપૂરું અમે ગાઈડ કરીએ છીએ। અને EMI ફેસિલિટીઝ પણ છે અમારી પાસે, ખાસ કરીને થાઈલેન્ડ, જે અમે હપ્તેથી પણ થાઈલેન્ડ આપીએ છીએ। એમાં 30 થી 35 જણાનું ગ્રુપ હોય છે, તો એ ફેસિલિટી પણ આપણી પાસે અવેલેબલ છે। હા, હપ્તા ઉપરાંત એમાં અમે ડ્રો સિસ્ટમ પણ રાખેલું છે કે સમજી લ્યો કે પહેલું ઇનામ છે તો 5000માં થાઈલેન્ડ, બીજું ઇનામ 10000માં થાઈલેન્ડ, ત્રીજું ઇનામ 15000માં થાઈલેન્ડ, એવી ફેસિલિટી પણ અમે અહીંયા રાખેલી છે અત્યારે।